ભાઈ તમારે કેમ આયા તમે? અલ્યા મગના કાલ છે આજ છે. ઓવે ના હોય. મારી બાઈની છોકન આપણે કુવાસીઓનો કોનુડો આપણે ઘેર રમાડવાનો છે. તો બધા ટક્યા હાલું. જો કુવા છું આપણા વગને એસવાલો પાણી તો આપણે એટલું આપણા ઘરમાં પૂંજ મળે અને પૂંજ વધે. જો કુવાસીનું આલેલું જો જાતું નથી. અને હાલું કર્યું. મારી વાત અપલ આખા વામાં આપણે કેવા નહીં જાવ કોઈ હાલે તો જય ના હાલે તો જય. આપણે બે ભાઈ વાપરો એટલે વાલી નો હોય એમ તો ના છે. પણ જુજી હું એક વાત કરું. તું કોદલો ભલે વાળી પણ હમણાં રાતે જાતો નહીં હો પાછો. હા કૂદવા ન જતો રહેતો પાછો. એટલું કુવાસી 10,000 રૂપિયા આવી તો ચાલશે. તો મારે બાપો કહી ગયા છે કે કુવાશો ને ખવડાવશો તો તમે પહોંચો. અને પેલો તો આજા ને આજા. ઈ જો ઈ જૂના જમાનાની વાતો છે. એવું રજવાડું કરી ગયા ની કોંડવું એવું આપી ના કરી તો આપણે રબ્બા બદલે લાલચમાં જશે આપી શા માટે જો લાલચમાં જશે. એટલે 2 રૂપિયા કમાવા એમ કે છે. 2 રૂપિયા કમાવા જશે. અને પેલા કોઈ તો ખાલી એ દ્રૌપદીને તીર ખેંચે તો ને ભાઈ એ જૂના રાજામાં થઈ ગયો બરાબર ભાઈ. અને અત્યારે તો કળિયુગ છે. અઢા હું હેડે છે. આ કળિયુગમાં કોઈ થાય નહીં. અત્યારે તો કમાવાની સિસ્ટમ છે. જો કદાચ મેળી ના આવો તો કદાચ હારી ના આવો. અને જો તમે 5-6 લાખ રૂપિયા ઈકીને આયા હોબલો અને તમે ચીડી પડ્યા તો બે તો મારો મરી જ જાય. પણ મારી વાત આપણે લંબાની જોઈ વાત કરો છો તમે. તો હું શું કહું છું? આપણે તો એક ડબ્બો લાંબો ચોખા ઘી પેલો શીરો બનાવો એવો કુવાસું ખાતી ખાતી આમ કહે કે મારા બનાવવાનું શાક એટલે લંચ પણ બનાવાય ઓલા ઠેઠા. અને જુઓ હવે મિત્રો કાલે ગોકુળ આઠમ છે. જે મિત્ર કોંડો વાળે એ કુવાસીના ઘેર જમશી તો એને 4 ગણું કર્યા લાવવામાં ભગવાન તમને કૃષ્ણ ભગવાન લોટ આવશે હો. એટલા કૃષ્ણ ભગવાન કી જય. જુઓ મિત્રો કાલે છે ગોકુળાઠમ બરાબર. અને જુગાર તો રમાય. જુગારમાં શું લેવાનું હોય યાર. આપણે તો જુઓ મનોરંજન કરવાનું અને મનોરંજન બિચારા ફરી રાત ભેગો રાખો છોકરો રમાડો. પણ જુગારમાં મારા બાપાને 3.5 વીઘા જમીન જતી રહી. અલ્યા તો 3.5 વીઘા જી હોય 12 વીઘા જાતી રહી તો માં ફાલી દીધું. તો આપણે રમવાનું નથી અને તમે પણ રમતા નહીં. જય માતાજી. જો મિત્રો કાલે ગોકુળાઠમ છે. સાવધાન રહેવાનું છે. અને કોઈ પણ મિત્રો જુગાર રમતા નહીં. એવું હોય તો તમને કુવાસીને આપી દેજો તો તમને એના કરતા 4 ગણું ભગવાન ભરિયાળ છે. જય માતાજી.